દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નેરુગડેના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્તરની મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી। બેઠક દરમિયાન શિક્ષણ, ખેડૂત રજીસ્ટ્રેશન, કૃષિ જાગૃતિ અભિયાન, આયોજન વિભાગ તથા ટુરિઝમ વિકાસ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરીને સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। બેઠકમાં ખાસ કરીને શિક્ષણ વિભાગ તથા ICDS વિભાગ દ્વારા હાથ ધરનારી ડોર ટુ ડોર સર્વે ઝુંબેશ અંગે ચર્ચા કરવામાં આવી હતી। જિલ્લામાં જે બાળકો અભ્યાસમાંથી ડ્રોપ આઉટ થયેલા છે તથા એલિજિબલ હોવા છતાં શાળામાં દાખલ નથી તેવા તમામ બાળકોને ફરીથી શાળામાં પ્રવેશ અપાવવા માટે વિશેષ અભિયાન હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। સાથે જ સગર્ભા મહિલાઓ તથા અન્ય લાભાર્થીઓને પણ વિવિધ સરકારી યોજનાઓ હેઠળ એનરોલ કરવા માટેની કામગીરી તેજ બનાવવાની સૂચના પણ આપવામાં આવી હતી। આયોજન વિભાગ સંબંધિત કામગીરીની સમીક્ષા દરમિયાન કલેક્ટરે વિવિધ વિભાગોના અધૂરા તથા પૂર્ણ થયેલા કામોની વિગતો મંગાવી પૂર્ણ થયેલા કામોની સમયસર ડેટા એન્ટ્રી કરવાની સૂચના આપી હતી। ટુરિઝમ વિકાસ સંબંધિત મુદ્દાઓની ચર્ચા દરમિયાન વિવિધ વિકાસ કાર્યોના ટેન્ડર પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે સંલગ્ન અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી।